હાલો છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી બધા છોકરાઓને મારા બધા બચ્ચાને આશીર્વાદ. અને છોકરાઓ અત્યારે હું નાસ્તો બનાવું છું ને નાસ્તામાં મેંદુવડા બનાવું છું. નાસ્તામાં તો આ મેંદાનો લોટ છે, આ મેંદાનો લોટ છે. તમે છે ને અડદનો લોટનું બનાવો ને તો બનાવી શકો, અડદને પલાળીને. અડદની દાળ હોય ને એને પલાળીને ગ્રાઇન્ડરમાં પીસીને એનું થાય. અને આ બટેટા છે, અને આ સોજીન બટેટા, અને આમાં હું હમણાં ક્રશ કરીશ અને એમાં નાખીશ ક્રશ કરીને. અને આમાંથી ખાલી મીઠું જ નાખવાનું છે, બીજું કાંઈ નહીં. મેંદુવડામાં બીજું કાંઈ ન હોય. એટલે ખાલી હું મારી રીતે બનાવું છું. સેજ વઘાર મેંદુવડું સારું લાગે એટલે સેજ તેલ મૂક્યું છે, ને વઘાર આવે એટલે હમણાં નાખીશ એમાં. આમાં તેલ એ બહુ ન હોય. ઉપમાય કરવું હોય તો કરી શકો, એવી રીતે તો હું બનાવું. જો આ રાઈ આવી જાય ને, ચીલી પેક છે ને આ ગ્રાઇન્ડરમાં પીસવાનો બાકી છે, પણ એમાં હમણાં આ પાણી બની જશે ને ઉકળશે તો એમાં નાખી દે. પછી નાખો તો હાલે એવું. આમાં કાંઈ આમાં અંદર જ નાખવું જરૂરી નથી. તો તળાઈ જશે ને એટલે ચડી જશે ઓટોમેટિક. હાલો નાખી દીધું છે. આમાં તમે હળદરે નાખી શકો, નાખવું હોય તો તમને ગમે એ ઉપર આધાર છે. હવે આ ઉકળે ને એટલે આગળ બતાવો પછી બનાવીને. હમણાં ઉકળી જશે ત્યાં આ ગ્રાઇન્ડરમાં પીસી નાખું. આ પીસી નાખું. આ ઉકળે ને એટલે પછી આમાં રવો નાખું. હવે જ્યાં પાણી ઉકળી ગયું છે, હવે આ ગ્રાઇન્ડરમાં મેં પીસ્યું છે. આ આદુ મરચાંની પેસ્ટ છે, આ ગ્રાઇન્ડરમાં પીસી છે મેં. હવે આમાં આની અંદર હું રવો નાખી દઉં. રવાની કેટલી વસ્તુ બને છે. રવાનો શીરો બને, રવાનો ઉપમા બને, રવાના મેંદુવડા બને, ઘણી વસ્તુ બને છે રવાની. જ્યાં સરસ કઠણ થઈ ગયું ને હાઈ ક્લાસ. હવે આમ આ થઈ ગયું ને એટલે આને છે ને થોડીક વાર ઠરવા દઈશ. હવે આને તો હું ગરમ પાણીમાં સેજોડું બનાવવાનું હોય કે ફૂલી જાય ગરમ પાણીમાં, એટલે થઈ ગયું. હવે આને હું છે ને થોડીક વાર ઠરવા દઈશ. આ ઠરવા દઈશ. ગેસ કર્યો બંધ. હવે આ માવો મેં કર્યો છે. હવે હું આમાં મિક્સ કરીને પછી દેખાડું, કારણ કે આ ગરમ છે. ગરમમાં મિક્સ નહીં થાય. પછી આગળ બતાવું. આ રવો નાખ્યો છે ને આ બટેટા છે ને આ રવો છે. રવો ને બટેટા, રવો છે ને ઠરી ગયો છે. હજી તોય ગરમ છે. છોકરાને બહુ મજા આવે આમાં, કારણ કે આમાં આદુ મરચાંની પેસ્ટ આવે અને તરાઈ જાય ને બટેટા હોય એટલે છોકરાનું બીજું શું જોઈએ ને રવો હોય. જા તેલ મૂકી દીધું છે મેં. આમાં શીમલું મરચું મેં નાખ્યું છે. શીમલું મરચું નાખ્યું છે. ને એક મરચું મેં છે ને ઓલું ગોલર મરચું, એટલે તીખું નહીં, ઘણી જાતના મરચાં તો આવે છે. હવામાં 2-3 વારીને બતાવો ત્યાં તેલ આવી જશે. જો 2-3 વારીને બતાવું પછી બધા બનાવી નાખીશ એક રીતે.
જો આવી રીતે બધા બનાવી ને હાઈ ક્લાસ. ઓલા અડદનાય સરસ મેંદુવડા સરસ થાય. અડદનાય તમે અડદના બનાવો ને તો એ સરસ થાય. જો આવી રીતે બધા હું છે ને આવી રીતે બનાવી નાખીશ. આમ થોડો તેલવાળો હાથ કરવો પડશે. તેલવાળો હાથ કરો ને એટલે સરસ તમારા હાથમાં ચોટે નહીં. એના છોકરાના મજા આવે ખાવાની. આમાં રવો આવે એટલે હેલ્ધી કહેવાય રવો. હું જરાક તેલવાળા હાથ કરી લઉં. વેચાતા જે મેંદુવડા આવે ને એ મેંદુવડા અડદના હોય, અડદના લોટના હોય. એટલે શું હોય કે અડદ હોય ને તમારે રાતે પલાળી દેવાના. રાતે પલાળી દો ને સવારે પાણી ઓછું. જો બહુ પાણી નાખીને તમે ગ્રાઇન્ડરમાં પીસો ને તમારા વડા આ બને જ નહીં. આ બને જ નહીં. એટલે તમારે એમાં સાવ ઓછા પાણીમાં બનાવવાના. જો આવી રીતે બધા હું આ થાળી રાખી છે મેં. આવી રીતે બધા હું આ તૈયાર કરી અને બતાવું છું. આ મેંદુવડા છે. આ રવો અને બટેટાના છે મેંદુવડામાં. આદુ મરચાંની પેસ્ટ છે એ તો તમને બતાવ્યું. આ બધા હું આ બનાવ્યા છે અને આવું બનાવવાના છે. આ તેલ મૂક્યું છે. પછી આગળ બતાવું આ બધા વાળીને. બની ગયા છે. હવે આને છે ને તમે આમ હાથેથી આમ ઓલું ના કરો ને તો વેલણથી એવી રીતે કરી નાખવાનું. મેં તો વેલણથી થોડાક હાથેથી બનાવી. મને ન ફાવે મેં વેલણથી કર્યું. ક્યાં ગયું વેલણ? જો આવી રીતે હાથેથી ન ફાવે ને તો આમ વેલણથી આમ કરી મેંદુવડાનો આકાર દઈ દેવાનો. જો આવી રીતે. એટલે આ મેંદુવડું બની ગયું હાઈ ક્લાસ. જો અમે બધા એવી રીતે જ કર્યા. એક બે હાથે બનાવ્યા. મને ન ફાવ્યા. ના થયા છે બરાબર. એ બરાબર થયા છે. સરસ થયા છે. અને થોડીક વાર હલાવાય એટલે આમને ખાવા દેવાના ધીમે તાપે. તાપ થોડો ધીમો કરી નાખી. સેટ થઈ જાય ને જા બનાવ્યા. બે બન્યા હાઈ ક્લાસ બન્યા બે. જો આ રવો બફાઈ ગયો હોય. રવો તમે આમાં ગરમ પાણી કરો તો બફાઈ ગયો હોય. પછી તળાઈ ગયો હોય. બટેટા બાફેલા હોય. એટલે કોઈ વસ્તુ હંમેશા કાચી નથી હોતી કાંઈ. આદુ મરચાંની પેસ્ટ આવે એટલે સરસ લાગે છોકરાઓને. જો સરસ ધીમે તાપે તળાઈ જશે. એટલા રવો આવી જાય એટલે વસ્તુ સારી જ બને. રવો અને આદુ મરચાંની પેસ્ટ હોય અને બટેટા તો છોકરાઓને ભાવે. આવી રીતે બધા બન્યા છે. જો આ નાસ્તો છે છોકરાઓનો. આ 3 છોકરાઓ છે ને એનો નાસ્તો છે. જો મેં કર્યો છે આવી રીતે બનાવ્યો છે. અને આમ આ તળાયેલા છે. અને હજી આમાં નાખ્યા છે. આ સોસ છે. તમે ઘણી જાતની મને ચટણી ઘણી જાતની આવડે મને. ચટણી તમે આમાં ખાઈ શકો. છોકરાઓનો વધુ આ મેંદુવડા છે ને તો એને સોસ વધુ ભાવે. જો હવે ફાસ્ટ ગેસ કર્યો મેં. હવે અંદરથી ધીમે તાપે ચડી ગયા ને. ફાસ્ટ ગેસ પહેલેથી રાખો ને તો ઉપર દાંત પડી જાય પણ અંદર કાચા રહીએ. ખાવ એટલે અંદરથી કાચા હોય ને બહાર દાંત પડી ગયું. એમ નહીં પહેલાં ધીમે તાપે બનાવવાના. જો હવે બહાર દાંત પડે ને તો હવે વાંધો ન આવે. હવે સરસ બ્રાઉન થઈ જશે. આમાં રવો, બટેટાનો માવો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ચીલી પેસ્ટ, બસ. આમાં બીજું કાંઈ ન હોય મેંદુવડામાં. આપણે તો ઘરે બનાવીને તો આ કાળજી રાખીને બધું આપણે નાખીને બનાવીએ. બહારના તમે જુઓ ને કેવા આખો ડ્રમ ભર્યું હોય ને. આખું ડ્રમ એ આખા ડ્રમમાં હાથ બોરીને પછી એ લોકો આ મેંદુવડાના આવું બધું બનાવતા હોય. તમે આમ નજરે જુઓ ને તો તમને ખાવું તો ન જ ભાવે. એ તમે 10 મને ટેવ એવી છે કે હું હાથે કાંઈ પણ મને 10 વાર હાથ ધોઉં. અને રસોડામાં આવું ને મારે નેપકિન પહેલાં જોઈ. નેપકિન વગર મને જરાય ન ગમે. મારે નેપકિન જોઈ થોડી વાર હાથ ધોઈ અને મારે આ લોવા જોઈ. અને આ લોકો બહારના બધા હોય ને એ આપણા જેટલી ચોખ્ખાઈ તો ન જ હોય એનામાં. જો કેવા સરસ બ્રાઉન કલરના થયા એટલા.
જો કેવા સરસ તરાણા આમાં રવો આવ્યો હોય ને તો સરસ લાગે. જો બધા હવે હું છે ને બધા આવા બનાવી નાખીશ, બધા આવા કરી નાખીશ. સેજ મોટા થયા હોય ને તો એને એક બે જ મુકાય. હવે ગેસ ધીમો કરી નાખીશ. એક નાનકડું નાખી દઉં જ્યાં ધીમે તાતે તળે. હવે હું આગળ પછી તમને ચા અને સર્વ કરીને બતાવું આવી રીતે તળાણા છે. જો હવે આ બધા હું એવી રીતે તળી નાખીશ, પછી સર્વ કરીને બતાવું છું સારે. હવે 2 ઘાણવા જ છે બસ, 2 થયા ને 2 થશે એટલે થઈ જાય. નાસ્તો છે છોકરામાં. હવે આમ આવી રીતે મેં બનાવ્યા છે ને, આ તો હું મારી રીતે કહું છું કે તમે ટોસ્ટનો ભૂકો હોય ને એમાં તમે રગદોળો ને તોય તમે બનાવી શકો, એવી રીતે કરો. ટોસ્ટનો ભૂકો ગ્રાઇન્ડરમાં પીસી નાખવાનો, પછી બ્રેડ હોય કે ઓલા ટોસ આવે છે કડક એ હોય, ભૂકો કરીને ભૂકામાં રગદોળી નાખો ને એટલે સરસ એ છોકરાને ક્રિસ્પી લાગે, ખાવાની મજા આવે. અને તરત નહીં લેવાના, તરત લ્યો ને એટલે તરત એ ઓલા થઈ જાય. હવે આગળ બતાવો. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા, આ નાસ્તો છે તો મારો આ નાસ્તો રવો અને બટેટાનો છે, આદુ મરચાંની પેસ્ટ નાખીને કર્યો છે. તમને મેં બતાવ્યું આ બધું, પહેલેથી રિયાલિટી બતાવી જે બનાવી મેં. તો આ મારો નાસ્તો 4 વાગ્યાનો છે બપોરનો. તો આ નાસ્તો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને મારો વિડીયો શેર કરજો, અને લાઇક સબસ્ક્રાઈબ કરજો, અને લાઇક સબસ્ક્રાઈબર કરાવજો, અને મારો વિડીયો પૂરો જોજો બાનો. બાય બચો. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. આજે મેં છોકરાઓ રીલ બનાવી છે તો મારી રીલ જોજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચો.